સ્વાગત છે એક્ઝામ ટુડે પર પણ 16 નવેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 16 નવેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વર્લ્ડ ડાયાબિટીસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આ વિશ્વ મધુમેહ દિવસ અથવા તો વર્લ્ડ ડાયાબિટીસ દિવસ એ દર વર્ષે 14 નવેમ્બરે મનાવવામાં આવે છે. દર વર્ષે 14 નવેમ્બરે મનાવવામાં આવે છે. હાલમાં 13 નવેમ્બરે વર્લ્ડ કાઇન્ડનેસ ડે, 12 નવેમ્બરે લોકસેવા પ્રસારણ દિવસ, 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષા દિવસ, 10 નવેમ્બરે વર્લ્ડ વેક્સિનેશન ડે, 9 નવેમ્બર રાષ્ટ્રીય લીગલ સર્વિસ ડે, 8 નવેમ્બરે વિશ્વ રેડિયોગ્રાફી દિવસ અને 7 નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે કોને અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર બનાવ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે અમેરિકાની અંદર સરકાર ચેન્જ થઈ ગઈ છે. રિપબ્લિક પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા. આ સાથે જ એમણે અમેરિકામાં પ્રથમ હિન્દુ, એટલે કે આ ડોનાલ્ડ ટ્રમ્પ 2.0માં પ્રથમ હિન્દુ મંત્રી બની ગઈ છે મિત્રો, તુલસી ગોબાર્ડ. બરાબર, તુલસી ગાબાર્ડ એમની નિમણૂક કરવામાં આવી છે અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તરીકે. સ્ટાર માર્ક કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થઈ ગયો છે. અમેરિકા વિશે આપણે ઓલરેડી એક વિડીયો બનાવ્યો છે. હવે અમેરિકાના નવા પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાનું કેપિટલ છે મિત્રો વોશિંગ્ટન ડીસી અને કરન્સી છે યુએસ ડોલર. અમેરિકન ડોલર ત્યાંની કરન્સી છે. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર, યુદ્ધ અભ્યાસ, 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય. અમેરિકાના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બની ગયા છે માઇક વાલ્ટઝ. સુસી વિલ્સ વ્હાઇટ હાઉસની ચીફ ઓફ સ્ટાફ નિયુક્ત કરાઈ. અમેરિકાની કોકો ગોપ એ 2024 WTA ફાઇનલ જીત્યો છે. ઉષા ચિલ્લુકુરી વેન્સ અમેરિકાની પહેલી ભારતીય મૂળની સેકન્ડ લેડી બનશે. એશિયા પાવર ઇન્ડેક્સમાં અમેરિકા ટોપ પર રહ્યું છે. હાલમાં એલિક્સ ડીડીએર ફિલ્સ એમ, શું નામ છે એમનું? એલિક્સ ડીડીએલ ફિલ્સ એમ્સ. બરાબર, એ કયા દેશના નવા વડાપ્રધાનના રૂપમાં શપથ લીધી છે? એલિક્સ ડીડીએર ફિલ્સ એમ એ કયા દેશના નવા વડાપ્રધાનના રૂપમાં શપથ લીધી? તો મિત્રો રાઈટ આન્સર છે આની અંદર હેતી. બરાબર, નામ થોડું મિત્રો ટફ રહેશે. એલિક્સ ડીડીએર ફિલ્સ એમ. બરાબર, હવે આટલું લાંબુ છે એટલે તમને કદાચ યાદ નહીં રહે, પણ પરીક્ષામાં લાંબુ નામ દેખાય તો તમે હેતી લખી આવજો. હેતી રાઈટ આન્સર છે. હેતી એક દેશ છે. હેતીનું કેપિટલ છે મિત્રો પોર્ટ પ્રિન્સ. કરન્સી છે ગોર્ડે, હેતિયન ગોર્ડે. ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કેટલા આઇકોનિક સ્થળોએ વિકાસ પદયાત્રાનું આયોજન કરાયું છે? તો ગુજરાતમાં 23 વર્ષ થઈ ગયા છે નરેન્દ્ર મોદીની જ્યારથી સરકાર બની હતી. બરાબર, એને બરાબર. તો જ્યારથી મોદી સાહેબની સરકાર બની હતી એના પછી ગુજરાતમાં ડેવલપમેન્ટ વધારે થવા લાગ્યું. તો હવે આ 23 વર્ષની ઉજવણી રૂપે 23 સ્થળોએ વિકાસ પદયાત્રાનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. તો 23 રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત એએમસી જુનિયર ક્લર્ક, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે. ટેલિગ્રામમાં આપણે સબૂત પણ મૂક્યા છે, જોઈ લેજો, કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આપણે ઇન્ક્લુડ કરીએ. હાલમાં 61મો ઇન્ડિયા ગેમ ડેવલપર સંમેલન ક્યાં શરૂ થયું? તો મિત્રો આ 61મો નહીં પણ 16મો છે. બરાબર, અહીંયા તમે ભૂલ થઈ ગઈ છે. 61મો નહીં પણ 16મો ઇન્ડિયા ગેમ ડેવલપર સંમેલન ક્યાં શરૂ થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો હૈદરાબાદ ખાતે. બરાબર, હૈદરાબાદ ખાતે 16મો આઈજીડીસી એટલે કે ઇન્ડિયા ગેમ ડેવલપર સંમેલન શરૂ થયું. હૈદરાબાદ તેલંગાણાનું પાટનગર છે. હાલમાં કોણે વાઈ ભારત મેટર્સ પુસ્તકનું વિમોચન કર્યું? તો
પુસ્તકનું નામ છે મિત્રો વાય ભારત મેટર્સ. પુસ્તકનું નામ છે વાય ભારત મેટર્સ અને આ પુસ્તકનું વિમોચન કર્યું છે એસ જયશંકરે. અને મિત્રો આ પુસ્તકના લેખક કોણ છે? તો એ પણ એસ જયશંકર છે. હવે એસ જયશંકર કોણ છે? તો ભારતના વિદેશ મંત્રી છે, પૂર્વ IAS અધિકારી અને હાલમાં ભારતના વિદેશ મંત્રી છે એસ જયશંકર. એમણે હાલમાં દુબઈમાં મોહમ્મદ બિન રાશિદ લાઇબ્રેરીમાં આ પુસ્તકનું વિમોચન કર્યું છે. બરાબર, મોહમ્મદ બિન રાશિદ લાઇબ્રેરીમાં પુસ્તકનું વિમોચન કર્યું છે. સ્ટાર માર્ક કરજો મિત્રો. હવે પુસ્તકની વાત થઈ છે તો હાલમાં બ્રિટનના પૂર્વ PM બોરિસ જોન્સનની પુસ્તક આવી અનલિસ્ટ. MK રણજીતસિંહની નવી પુસ્તક આવી છે માઉન્ટેન મમાલ્સ ઓફ ધ વર્લ્ડ. થોમસ મેથ્યુની પુસ્તક આવી છે રતન ટાટા અ લાઈફ. બોબ વુડવર્ડની પુસ્તક આવી છે વાર. અરુંધતી રોયનો સંસ્મરણ આવ્યો છે મધર્સ મેરી કમ ટુ મી. હાલમાં પારંપરિક જ્ઞાનના સંચાર અને પ્રસાર માટે આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં શરૂ થયું? તો પારંપરિક જ્ઞાન એના સંચાર અને પ્રસાર માટે આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં શરૂ થયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં દુબઈ ખાતે. ક્યાં થયું છે? ગુરુગ્રામ ખાતે. હરિયાણાના ગુરુગ્રામ યુનિવર્સિટીમાં આની શરૂઆત થઈ છે. ભારતનું કાપડ ક્ષેત્ર ક્યાર સુધીમાં અંદાજે $350 અબજ સુધી પહોંચે તેવી સંભાવના છે? તો મિત્રો ભારતનું કાપડ ક્ષેત્ર ક્યાર સુધીમાં અંદાજે $350 અબજ સુધી પહોંચે તેવી સંભાવના છે? તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો 2030. બરાબર, 2030 રાઈટ આન્સર છે. સ્ટાર માર્ક કરજો મિત્રો. 2030 આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કોણ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના CEO બન્યા છે? તો શું છે રાઈટ આન્સરમાં મિત્રો? પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા એના CEO કોણ બન્યા? તો રાઈટ આન્સર છે આમાં અમનદીપ જોહલ. બરાબર, અમનદીપ જોહલ જે છે એ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના CEO બન્યા. મિત્રો આ તમે ઇમેજમાં જોઈ શકો, આ છે અમનદીપ જોહલ. કોણ છે આ? અમનદીપ જોહલનો ફોટો છે. મિત્રો વાત થઈ છે નિમણૂકની. બરાબર, તો હાલમાં અશોક ચંદ્રા PNBના MD બન્યા. ડૉક્ટર જેકલિન ડી આરોસ WAFના મહાસચિવ બન્યા. સુમિત ધર્મવર્ધન ICC ભ્રષ્ટાચાર નિરોધક ઇકાઈના અધ્યક્ષ બન્યા. આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના અધ્યક્ષ બન્યા છે તૈયબ ઇકરામ. અરવિંદરસિંહ સાની IOCLના અધ્યક્ષ બન્યા છે. ઓસ્ટ્રેલિયાએ ક્રિસ ઇવાન્સને પ્રથમ ગુલામ વિરોધી કમિશનર નિયુક્ત કર્યા છે. હાલમાં કોણ સુપ્રીમ કોર્ટ લીગલ સેવા સમિતિના અધ્યક્ષ બન્યા છે? તો સુપ્રીમ કોર્ટ લીગલ સેવા સમિતિ એના અધ્યક્ષ કોણ બન્યા? તો મિત્રો આ ફોટો છે જસ્ટિસ સૂર્યકાંતનો. બરાબર, જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટ લીગલ સેવા સમિતિના હાલમાં અધ્યક્ષ બન્યા છે. મિત્રો IAS અલકા તિવારી ઝારખંડના મુખ્ય સચિવ બન્યા છે હાલમાં. રાજેશ કુમાર સિંઘ રક્ષા સચિવનો પદભાર ગ્રહણ કર્યો. મોહમ્મદ રિઝવાન પાકિસ્તાનની વનડે અને T20 ટીમના કેપ્ટન બન્યા છે. દીપક અગ્રવાલ નાફેડના MD બન્યા છે. કેમી બેડનોક બ્રિટેનની કન્ઝર્વેટિવ પાર્ટીની નવી નેતા બની છે. અજય કુમાર અરોડા ભારતીય વાયુસેનાના નવા એર ઓફિસર ઇન્ચાર્જ મેન્ટેનન્સનો પદભાર સંભાળ્યો. પ્રવીણા રોય MCXના MD અને CEO બન્યા છે. હાલમાં કોણે મહિલા વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? તો મહિલા વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ. બરાબર, મહિલા વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો છે? તો રાઈટ આન્સર છે આમાં એલ શ્રુતિએ. કોણે જીત્યો છે? એલ શ્રુતિ આમાં રાઈટ આન્સર છે. મિત્રો આ છે એલ શ્રુતિનો ફોટો. ભારતની અક્ષય ઉર્જા ક્ષમતા કેટલા ટકા વધીને 203 ગીગાવોટ થઈ ગઈ છે? તો અક્ષય ઉર્જા, બરાબર, એને આપણે પુનઃપ્રાપ્ય ઉર્જા તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, એને આપણે રિન્યુએબલ એનર્જી તરીકે પણ ઓળખીએ છીએ. તો ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના વિકાસ અને મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 20 ઓગસ્ટે ભારતીય રિન્યુએબલ એનર્જી ડે એટલે કે અક્ષય ઉર્જા દિવસ મનાવવામાં આવે છે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 13.5%. બરાબર, 13.5%. અક્ષય ઉર્જા એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જી 13.5% વધીને 203 ગીગાવોટ થઈ ગઈ છે. હાલમાં PM મોદીને કયા દેશનો સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે? તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાલમાં ડોમિનિક દેશનો, કયો દેશ છે મિત્રો? ડોમિનિક એક દેશનું નામ છે. ડોમિનિક એક દેશનું નામ છે. બરાબર, તો એમનો સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. ડોમિનિક સરકારે
કહ્યું કે ડોમિનિક રાષ્ટ્રમંડળના આ મહિને વડાપ્રધાન મોદીનું સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર. શું છે? ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર આ રાષ્ટ્રીય એવોર્ડ છે મિત્રો, બરાબર, રાષ્ટ્રીય પુરસ્કાર છે. કયા દેશનો? ડોમિનિકા દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે, સન્માન કરશે. કોવિડ-19 મહામારી તેમજ બંને દેશોની ભાગીદારી મજબૂત કરવામાં વડાપ્રધાન મોદીના યોગદાન અને સમર્પણ બદલ આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. તો હવે ડોમિનિકની વાત કરું મેં તમને, શા માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો? તો જે ટાઈમમાં કોવિડ ચાલતો હતો દુનિયાની અંદર, તે સમયમાં ભારતે ઘણા દેશોની મદદ કરી. જે દેશો ગરીબ હતા, જે દેશો નાના હતા, બરાબર, સ્મોલ કન્ટ્રીઝ, પુઅર કન્ટ્રીઝ, એ લોકોની ભારતે મદદ કરી. ભારતે લગભગ 70,000 કોવિડ વેક્સિન મોકલી હતી ડોમિનિકામાં. આ ડોમિનિકા દેશ છે, ત્યાં 70,000 વેક્સિન મોકલી ભારતે. હવે તો ડોમિનિકાના પ્રેસિડેન્ટ કોણ છે? તો એ છે સાઇલ્વાની બર્ટન, SYLVANIE, બરાબર, સાઇલ્વાની બર્ટન. અને કેપિટલ છે મિત્રો રોસેવ કેપિટલ છે. હાલમાં વિશ્વનો પહેલો હાઈ એલ્ટિટ્યૂડ વાળો પેરા સ્પોર્ટ્સ સેન્ટર ક્યાં સ્થાપિત કરાયું? તો વિશ્વનો પ્રથમ, બરાબર, વિશ્વનો પહેલો હાઈ એલ્ટિટ્યૂડ વાળો પેરા સ્પોર્ટ્સ સેન્ટર ક્યાં સ્થાપિત કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો લેહ ખાતે, બરાબર, લેહ આમાં રાઈટ આન્સર છે. લદ્દાખના લેહમાં ટૂંક સમયમાં વિશ્વનું પ્રથમ હાઈ એલ્ટિટ્યૂડ પેરા સ્પોર્ટ્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. આ માટે લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, લેહ અને આદિત્ય મહેતા ફાઉન્ડેશન વચ્ચે એક સમજૂતી કરાર થયો છે, બરાબર, MOU ઉપર હસ્તાક્ષર થયા છે. શા માટે મિત્રો? પેરા સ્પોર્ટ્સ, બરાબર, પેરા ઓલિમ્પિક 2028ની તૈયારી માટે આ સ્થાપિત કરાશે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં? લેહ મિત્રો રાઈટ આન્સર છે. લેહ ક્યાં આવેલું છે? લદ્દાખમાં આવેલું છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્વામી વિવેકાનંદ વિદ્યા સ્કૂલનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો સેલવાસ ખાતે. સેલવાસ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર સ્કૂલનું ઉદ્ઘાટન કરાયું. સેલવાસ એમ તો ગુજરાતની બાજુમાં આવેલું છે, તમે વાપીથી આગળ નીકળો એટલે સેલવાસ આવી જાય, પણ મિત્રો સેલવાસ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ગુજરાતમાં નથી આવતું એ. હાલમાં કોણ વિશ્વના નંબર 1 વન ડે બોલર બન્યા છે? તો વિશ્વના નંબર 1 બોલર કોણ બની ગયા છે મિત્રો વન ડેના? વિશ્વના નંબર 1 વન ડે બોલર કોણ બની ગયા છે? તો શાહીન શાહ આફ્રિદી, બરાબર. આ મિત્રો ફોટો જોઈ શકો તમે, આ શાહીન શાહ આફ્રિદીનો ફોટો છે. તેઓ વિશ્વના નંબર 1 બોલર બની ગયા. ભારત તરફથી ટોપ રેન્કિંગ છે કુલદીપ યાદવની, બરાબર. ભારત તરફથી ટોપ રેન્કિંગ કોની છે મિત્રો? કુલદીપ યાદવની. કુલદીપ યાદવ કયા નંબર પર છે? ચોથા નંબર પર. ભારતના કુલદીપ યાદવ છે ચોથા નંબરે. શાહીન શાહ આફ્રિદી પાકિસ્તાનના બોલર છે. હાલમાં 10 દિવસીય જીરી મેળા ક્યાં શરૂ થયું છે? તો 10 દિવસનો જીરી મેળો મિત્રો એ જમ્મુ કાશ્મીરમાં શરૂ થયું છે. હાલમાં જમ્મુ કાશ્મીરમાં. હવે જમ્મુ કાશ્મીરના CM બની ગયા છે ઉમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર છે મનોજ સિન્હા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 15 નવેમ્બર 2024 વિશ્વ દયાલુતા દિવસ એટલે કે વર્લ્ડ કાઇન્ડનેસ ડે ક્યારે મનાવવામાં આવે છે? દર વર્ષે 13 નવેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. 13 નવેમ્બર રાઈટ આન્સર થશે. કોને સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? તો મિત્રો ફિલિપ નોયલ રાઈટ આન્સર થશે. મનોજ મિત્રાનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો એક અભિનેતા હતા, બંગાળી અભિનેતા. હાલમાં એમનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. કોણે અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ કરાવ્યો? તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા. ડોનાલ્ડ ટ્રમ્પે કોને સંયુક્ત રાષ્ટ્ર રાજદૂત નિયુક્ત કર્યા છે? તો મિત્રો એલિસ સ્ટેપનિક રાઈટ આન્સર છે. એલિસ સ્ટેપનિક. ભારતે કયા દેશને આકાશ હથિયાર પ્રણાલીની પ્રથમ બેચ મોકલી છે? તો મિત્રો આર્મેનિયામાં રાઈટ આન્સર થશે, બરાબર. 15 આકાશ પ્રણાલી મોકલશે ટોટલ ભારત એમને. ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનો 43મો સંસ્કરણ ક્યાં શરૂ થયું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. કોના દ્વારા સાયબર કેબ લોન્ચ કરવામાં આવી છે? તો ટેસ્લા દ્વારા સાયબર કેબ લોન્ચ કરવામાં આવી. કોણ 2024 માટે WTA વિશ્વની નંબર 1 ટેનિસ ખેલાડી બની? તો આર્યના સબાલેન્કા રાઈટ આન્સર થશે. ભારતીય સેનાએ ક્યાં ઉચ્ચ તીવ્રતાવાળા ત્રિસેવા અભ્યાસ પૂર્વ પ્રહાર આયોજિત કર્યું? અરુણાચલ પ્રદેશ મિત્રો રાઈટ આન્સર છે. ક્યાં 66માં અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કરાયું? તો ઉજ્જૈન મધ્યપ્રદેશ ખાતે.
ભારત અને કયા દેશ વચ્ચે ગરુડ શક્તિ યુદ્ધ અભ્યાસનું આયોજન કરાયું? તો ઇન્ડોનેશિયા રાઈટ આન્સર છે. કોણે બુકર પ્રાઇઝ ફોર ફિક્શન જીત્યું છે? તો મિત્રો સામંતા હાર્વે. કોણે જીત્યું છે? સામંતા હાર્વે. આંતરરાષ્ટ્રીય પરિધાન અને વસ્ત્ર મેળાનું આયોજન ક્યાં કરાયું છે? તો દુબઈ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કયા દેશે ક્રિસ ઇવાન્સને પ્રથમ ગુલામી વિરોધી કમિશનર નિયુક્ત કર્યા? તો ઓસ્ટ્રેલિયામાં રાઈટ આન્સર છે. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક મા મધરનું વિમોચન થયું છે? તો દેવેન્દ્ર કુમાર ઘોડાવત રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ગુજરાતના કયા શહેરમાં દ્વારકા જેવો સિગ્નેચર કેબલ બ્રિજ બનાવવામાં આવશે? તો રાઈટ આન્સર હતો મિત્રો રાજકોટ ખાતે. આજનો પ્રશ્ન છે હાલમાં અરવિંદ સિંઘ શાહની કઈ કંપનીના અધ્યક્ષ નિયુક્ત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.